તમે છઠ્ઠી પૂજન તો ઘણી બધી વાર જોયું હશે, પણ ક્યારે વાસળીનું જોયું છે? આ વાસળીનું છઠ્ઠી પૂજન થઈને નામકરણ થયું અને એની સાથે સાથે આપણી કુંડીનો ફ્રી હેન્ડ સ્કેચ આપણે ગિફ્ટમાં મળી ગયો. જય માતાજી મિત્રો. આજે આપણે ઘરે પહોંચી ગયા હતા મુરલીધર ફાર્મના હિતેનભાઈ, કે જે થોડી ગાયો રાખે છે પણ સરસ મજાની ગાયો રાખે છે. હિતેનભાઈને ગાયોનો શોખ તો છે જ, પણ એની સાથે સાથે એવી પ્રવૃત્તિ કરે કે જે માણસને ગાયોમાં કઈ ખબર ના પડતી હોય એને પણ મોજ કરાવી દે. હવે હિતેનભાઈ મને બતાવવાના હતા કે જે ગાયોને લગતી પ્રવૃત્તિ કરતા હોય તે આ છે ભાઈની ગોમતી. ગોમતી જો નોર્મલ ઊભી હોય તો તમને કદાચ જોવાની મજા ના પણ આવે, પણ ભાઈ એવી શણગારી, ઓ ભાઈ સાહેબ, મોજ આવી જાય મોજ. ગોમતી બાદ હવે જોવાની હતી આપણે ભક્તિને, અને ભક્તિ વાસળી નામ ડાયરેક્ટ નહીં આપ્યું, મહારાજને પૂછાવીને પછી નામ આપ્યું એને. તો આ છે હિતેનભાઈની લાડકી ભક્તિ, અને ભક્તિનું જયારે છઠ્ઠી પૂજન થયું હતું ત્યારનો આ વિડીયો છે. કેવું પણ અદ્ભુત દ્રશ્ય છે. આપણે આવું જનરલી માણસની અંદર જોતા હોય કે જયારે બાળકનો જન્મ થાય અને છઠ્ઠા દિવસે આવી રીતે છઠ્ઠી પૂજન થતું હોય, પણ આ પશુની અંદર છે ને ભાઈને એવો વિચાર અદ્ભુત છે કે ન પૂછો વાત. મેં સુંદર ગોમતી અને લાડકી ભક્તિના વિડીયો જોઈ લીધા હતા, અને હવે ભાઈ આપણે ત્રીજી એક વાસળીનો વિડીયો બતાવવાના હતા. હવે તમે જુઓ આ સુંદર મજાની વાસળીને કે જેને ભાઈ શણગારીને અતિ સુંદર કરી નાખી. કેવું મોરપીસ અને કાનુડાની ગાય હોય એવી લાગે. કેવી કાનુડાની. મેં આ ત્રણેય સુંદર વાસળીઓને મોબાઈલની અંદર તો જોઈ લીધી હતી, પણ મારે હવે રૂબરૂ જોવા જવાની હતી, એટલે પછી અમે નીકળ્યા મારા ઘરેથી હિતેનભાઈની વાડીએ જવા માટે, અને ફક્ત 5 મિનિટની અંદર પહોંચી ગયા હિતેનભાઈની વાડીએ. આ હતી એ ભાઈની સુંદર ગાયો કે જે આપણે એક પછી બે પછી ત્રણ હમણાં બધી જોવાની હતી. ભાઈની બધી જ ગાયોમાં આ હતી સૌથી જૂનામાં જૂની, અને આ બંને પણ માં દીકરી હતી. આ બંને પણ ખૂબ સુંદર હતી. ત્યાં મારી નજર વચ્ચે આવી ગઈ હિતેનભાઈની લાડકી ભક્તિ. આ હતી લાડકી ભક્તિની માતાશ્રી. પછી જોઈ મેં ગોમતીને, અને ગોમતી બાદ મેં જોઈ લીધી વૃંદાને, અને વૃંદાની ખાસ વાત એ હતી કે આપણે હમણાં ઇન્ડિયન કેટલ શો ની અંદર કિંગ પોપટિયાની જે મોયડી પહેરાવી હતી, સેમ ડિઝાઇન ની મોયડી ભાઈએ પહેરાવી છે. ત્યારબાદ મેં જોઈ લીધું ભાઈના મુરલીધર ફાર્મનો એક સરસ મજાનો લોગો. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.